ઘણા લોકો કહે છે બીજ વાવવું એટલે ખાલી જમીનમાં નાખી દેવું, પણ મિત્રો વિચારો જરા, શું બસ ખાલી નાખી દેવાથી ઉગે છે પાક? નહીં, વાવવું એક કળા છે. જો સાચું વાવ્યું નહીં હોય તો પાક નહીં થાય અને આશા તો અધૂરી રહી જશે. નમસ્કાર મારા ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર પટેલ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા પોતાના યુટ્યુબ ચેનલ ઉમાવટી કૃષિ જગતમાં. આજે છે ઉમાવટી કૃષિ યાત્રાનો ત્રીજો ભાગ. અહીં આપણે વાત કરશું ખરીફ પાક માટે યોગ્ય વાવણીની પદ્ધતિઓની. આ યાત્રા છે જમીન તૈયારીથી કરવાથી લઈને પાકના વેચાણ સુધી, ત્યાં દરેક પગથિયે મળશે સાચું માર્ગદર્શન. છાંટણી પદ્ધતિ એટલે બ્રોડકાસ્ટિંગ મેથડ. ચાલો સૌ પ્રથમ વાત કરીએ છાંટણી પદ્ધતિની. જમીન તૈયાર કરો, પછી હવામાં બીજ છાંટી દો. એ બીજ છાંટ્યા પછી તેને ઢાંકવા પડે, નહીં તો પક્ષીઓ ખાઈ જાય. પદ્ધતિમાં એકદમ ઝડપી કામ પૂરું થાય છે. નાના ખેતરો માટે અથવા જ્યારે સમય ઓછો હોય ત્યારે આ રીત અપનાવવામાં આવે છે. પણ ધ્યાન રાખજો, બીજ ક્યાં ઉગશે ક્યાં નહીં તેની કાંઈ ખબર નથી રહેતી અને બિયારણ પણ વધુ જોઈએ છે, એટલે ઉગાવટમાં ફેરફાર આવી શકે. આ પદ્ધતિની અંદર તમે નીંદણને પણ કંટ્રોલ કરવો મુશ્કેલ બને છે. જો તમે જમીન સમતોલ રાખશો, પાણી યોગ્ય આપશો તો પરિણામ સારું મળી શકે. આની અંદર બાજરી, મકાઈ, તલ આ પાકો કરી શકો છો. નિબલિંગ મેથડ. હવે વાત કરીએ બીજને એક એક ખાડામાં મૂક. જ્યારે બીજને કહીએ તમારું સ્થાન અહીં છે, એનાથી ઉગાવટ સમાન થાય અને છોડ મજબૂત બને. મજૂરી વધુ લાગે પણ પરિણામ ખાતરીપૂર્વક સારું મળે. તમે આ પદ્ધતિમાં ડ્રીપ ઇરિગેશન પણ કરી શકો. ખાસ કરીને જ્યાં પાણી બચાવવું હોય ત્યાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. તુવેર, મકાઈ, કપાસ, એરંડા આ પદ્ધતિ બેસ્ટ છે. ડ્રિલિંગ પદ્ધતિ. હવે વાત કરીએ ઓરણી વાળી ડ્રિલિંગ પદ્ધતિની. ઓરણી સીધી લાઈનમાં બીજ અને ખાતર મૂકશે. બીજ સાથે તમે ખાતર પણ આપી શકો છો, એટલે ઉગાવટ સમાન થાય અને પાક સારી રીતે વિકસે. પણ મશીન ચલાવતા આવડવું જોઈએ અને જમીન પણ યોગ્ય હોવી જોઈએ. ઘઉં, જવાર, બાજરી, જવ અને અન્ય દાણાદાર પાકો માટે આ શ્રેષ્ઠ છે. ચોથી, રૂપાંતરણ પદ્ધતિ એટલે ટ્રાન્સપ્લાન્ટિંગ મેથડ. હવે આ પદ્ધતિની વાત કરીએ તો આ રૂપાંતરણ પદ્ધતિ એટલે ધરુ તૈયાર કરવા વાળી પદ્ધતિ. નર્સરીમાં રોપા ઉગાડો અને પછી ખેતરમાં રોપો, એટલે છોડ વધુ મજબૂત બને અને વિકાસ ઝડપથી થાય. શરૂઆતમાં આપણે પાણી અને મજૂરી વધુ લાગે પણ પરિણામ ઉત્તમ મળે. ડાંગર, શાકભાજી જેવા પાકો માટે આ ઉત્તમ છે. ટૂંકમાં કહું તો બ્રોડકાસ્ટિંગ પદ્ધતિ હલકી જમીન, નાની ખેતી માટે ચાલે પણ નુકસાન વધુ છે. નિબલિંગ પદ્ધતિ મોટા દાણા માટે શ્રેષ્ઠ છે. પાણી બચાવવું હોય ત્યાં ખાસ કરીને ઉપયોગ થાય છે. ડ્રિલિંગ પદ્ધતિ મશીનથી ઝડપ અને સમાન ઉગાવટ માટે થાય છે. ટ્રાન્સપ્લાન્ટિંગ પદ્ધતિ ચોખા અને શાકભાજી માટે શ્રેષ્ઠ છે. ખેડૂત ભાઈઓ યાદ રાખો, જમીન સમતોલ હોવી જોઈએ, બીજ તાજું હોવું જોઈએ, પાણી પૂરતું હોવું જોઈએ, ખાતર યોગ્ય હોવું જોઈએ અને વાવણી સમયસર હોવી જોઈએ. બસ આ જ કરો તો પાક એટલો બધો થાય કે ખેતર ખુદ બોલી ઉઠે. આ છે સખત મહેનતનું મીઠું ફળ. તમારું પણ માનવું છે કે સાચી ખેતી એ કુશળતા છે તો આ વિડીયોને લાઈક કરો, તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જણાવો અને શેર કરો તમારા દરેક ખેડૂત મિત્રો સાથે. તો મળીએ પાછા ઉગતી ખેતી અને ઉગતા વિચારો સાથે ઉમાવટી કૃષિ જગતમાં. જય જવાન,